સામે જ સાપ અત્યારે ઉપર ચડવાની કોશિશ કરે છે. ઇન્ડિયન સ્પેક્ટિકલ કોબ્રા આપણે જોઈ શકાય છે, ત્રિશૂળ જેવું નિશાન છે અને એના ભીંગડા. મિત્રો, આપણે અત્યારે થોડીક વાર પહેલાં મનોજભાઈનો ફોન આવ્યો હતો અને અત્યારે જોઈએ તો 3 વાગ્યા જેવો સમય થયો છે અને વાડીએ એમનું ફોન ઉપર કેવું હતું કે એમના મજૂરે સાપ જોયો છે અને મનોજભાઈ પહેલાં પહોંચી ગયા છે અને હું ઘરેથી નીકળું છું. તો આપણે પહોંચીએ અને જોઈએ કયો સાપ છે, કઈ રીતે રેસ્ક્યુ કરી શકાય એવું છે અને શું પરિસ્થિતિ છે. તો આપણી યુટ્યુબ ચેનલ ઉપર બન્યા રહે. ચાલો, આપણે અડવાણા ગામના વાડી વિસ્તારમાં આવ્યા છીએ. સાપ છે આ બાજુ ક્યાંક. કેમ છો? બસ આનંદમાં. સાપ કઈ જગ્યાએ છે? કોણે જોયો છે ને? ભાગ્યાનો ફોન આવ્યો તો ઘરે. હા, કાકા વાડીએ સાપ નીકળ્યો છે એટલે તાત્કાલિક બાઇક લઈને આવ્યો ને તમને પણ ફોન કર્યો કે સાહેબ તમે જલ્દી આવો. તો સાપ અહીંયા રસોડામાં છે એમ વાત થઈ. આ લોકો કેટલી વાર પહેલા જોયો સાપને? 5-10 મિનિટ થઈ. 10 મિનિટ થઈ. તો મિત્રો, ચાલો આપણે સાપને પકડી અને રેસ્ક્યુ કરીને એને સુરક્ષિત જગ્યાએ છોડી દઈએ. સામે જ સાપ અત્યારે ઉપર ચડવાની કોશિશ કરે છે. ઇન્ડિયન સ્પેક્ટિકલ કોબ્રા. આપણે એને બોટલમાં ભરી લઈએ અને પછી મુક્ત અવસ્થામાં એને એની જગ્યાએ છોડી દઈએ. જો એમ પાછળથી એની હૂડ સ્પષ્ટપણે જોઈ શકાય છે, ત્રિશૂળ જેવું નિશાન છે અને એના ભીંગડા છે શ્વાસોશ્વાસની ક્રિયા એકદમ વધારી દે છે અને આપણને કહે છે કે હું તારા કરતાં મોટો છું. અને આપણે આને એની મુક્ત અવસ્થામાં છોડી દઈએ બોટલની અંદર ભરીને. મિત્રો, બોટલની અંદર સાપને તો પૂરી લીધો છે પણ બોટલની અંદર કાણા કરેલા નથી, તો આપણે હવે એને વ્યવસ્થિત કાણા કરી દઈએ. મિત્રો, આપણે સાપને છોડવા માટે સુરક્ષિત જગ્યાએ આવી ગયા છે નદી વિસ્તારમાં અને હવે એને રિલીઝ કરી દઈએ આપણે. જો તમને આ વિડીયો ગમે તો અમારી ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો.